શું મિત્રો તમે જાણો છો દુનિયાના એવા કેટલા દેશ છે જ્યાં એક પણ ભારતીય રહેતા નથી? ભારતીય દુનિયાના ખૂણે ખૂણે વસેલા છે. સામાન્ય રીતે દરેક દેશમાં એક યા બીજો ભારતીય જોવા મળે છે, પરંતુ કેટલાક દેશ એવા છે જ્યાં કોઈ ભારતીય રહેતો નથી. જો તમે આ દેશમાં જશો તો તમને એક પણ ભારતીય તેમાં જોવા નહીં મળે. સામાન્ય રીતે ભારત દેશના લોકો વિશ્વના મોટાભાગના દેશોમાં રહે છે, પરંતુ તેમ છતાં કેટલાક દેશ એવા છે જ્યાં કોઈ ભારતીય હાજર નથી. ભારતીય સમાજ વિશ્વના દરેક ખૂણામાં પહોંચી ગયો છે, પરંતુ આ દેશમાં ભારતીય લોકોની હાજરી ખૂબ ઓછી છે અથવા સંપૂર્ણપણે નથી. રોમનના મધ્યમાં આવેલું વેટિકન સિટી વિશ્વનો સૌથી નાનો સ્વતંત્ર દેશ છે. તે કેથોલિક લોકો માટે એક આધ્યાત્મિક કેન્દ્ર છે. એટલું જ નહીં, તે સેન્ટ પીટર્સ બેસિલિકા અને વેટિકન મ્યુઝિયમ જેવા પ્રતીકોનું ઘર છે. ભલે ભારતીય દેશમાં પ્રવાસીઓ તરીકે આવે છે, પરંતુ અહીં રહેતા ભારતીયોની સંખ્યા શૂન્ય છે. વેટિકન સિટી ઉપરાંત સાન મેરિનો પણ દુનિયાનો સૌથી નાના દેશોમાંનો એક છે. એપેનાઇન પર્વતોમાં સ્થિત સાન મેરિનો દુનિયાના સૌથી જૂના પ્રજાસત્તાકોમાંનું એક છે, અને તે તેના ભવ્ય સ્થાપત્ય, સુંદર દ્રશ્યો અને સમુદ્ર સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત છે. ભારતીયો સાન મેરિનોમાં પ્રવાસી તરીકે જાય છે, પરંતુ તેમની વસ્તી ખૂબ ઓછી છે. બલ્ગેરિયા તેના સુંદર રેતા દરિયા કિનારા માટે પ્રખ્યાત છે. કાળો સમુદ્ર પણ અહીં જ હાજર છે. તેની સુંદરતા અને સાંસ્કૃતિક વિવિધતા હોવા છતાં અન્ય યુરોપિયન દેશોની તુલનામાં ભારતના લોકો પ્રમાણમાં ઓછા ત્યાં રહે છે. તમને અહીં ભાગ્યે જ કોઈ ભારતીય કાયમી રહેતો હોય તેવું જોવા મળશે. આ યાદીમાં નોર્થ કોરિયા પણ સમાવેશ થાય છે. નોર્થ કોરિયામાં ભારતીયોની હાજરી ઓછી હોવાનું કહેવાય છે. આ પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણો છે. નોર્થ કોરિયામાં બીજા દેશો સાથેના સંદેશાવ્યવહાર એટલે કે અન્ય દેશોના લોકો સાથેની વાતચીત પર નજર રાખવામાં આવે છે. નોર્થ કોરિયન સરકાર વિદેશી નાગરિકો અને ઇમિગ્રન્ટ પર એટલા કડક કાયદા બનાવ્યા છે કે કોઈ પણ અહીં આવીને સ્થાયી થવાનું માંગતું નથી. ઓસ્ટ્રેલિયાના ઉત્તર પૂર્વમાં પેસિફિક મહાસાગરમાં સ્થિત આ દેશ અગાઉ એલિસ આઇલેન્ડ તરીકે ઓળખાતો હતો. તુવાલુમાં લગભગ 10,000 લોકોની વસ્તી છે. આ દેશને 1978માં આઝાદી મળી. અહીંના દરિયા કિનારા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ દેશ ક્યુબા ડાઇવિંગ અને સ્નોર્કેલિંગ માટે પ્રખ્યાત છે, પણ ભારત અહીં રહેતા નથી. તો મિત્રો, આ મારો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. થેન્ક યુ.